સંસ્થાની ઉન્નતિ અને વિકાસથી જેમણે ઈર્ષ્યા અપાર છે, પ્રગતિ બદનામ કરવાનો આ વિરોધીઓનું કારસો બેસુમાર છે. ચોખ્ખા વહીવટે કરી રિકવરી, નિયમોનું પાલન કર્યું ચુસ્તપણે, પોતાના સ્વાર્થ ખાતર સભામાં હોબાળો મચાવ્યો અસ્તવ્યસ્તપણે. નિષ્ઠા અને પારદર્શિકતા સામે જૂઠા આક્ષેપો ક્યારે ટકી ન શકે. પ્રગતિના પંથે ચાલતી આ બેંકને કોઈ ષડયંત્ર રોકી ન શકે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્વાભિમાન. આપની સાથે હું છું નલિન. ધી કોસંબા મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકની 49મી વાર્ષિક સાધારણ સભામાં સંસ્થાની પ્રગતિને અટકાવવા અને બદનામ કરવાના ઈરાદે વિરોધી તત્વો દ્વારા હોબાળો મચાવવાનો પ્રયાસ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બેંકના પારદર્શક વહીવટ અને ઉત્તરોત્તર વિકાસથી અંજાયેલા કેટલાક લોકોએ સભામાં જાણી જોઈને અવરોધ ઊભો કરી શાંતિપૂર્ણ વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કર્યો હતો. કોસંબા મર્કન્ટાઇલ બેંકની 49મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન લોકતાંત્રિક રીતે બેંકના વિકાસ કાર્યો અને હિસાબોની રજૂઆત માટે કરવામાં આવ્યું હતું. જોકે બેંકની સફળ કામગીરીથી ઈર્ષ્યા ધરાવતા વિરોધી જૂથ દ્વારા આયોજનબદ્ધ રીતે સભામાં વિક્ષેપ પાડવામાં આવ્યા હોવાના આક્ષેપો બેંકના વર્તમાન સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યા છે. બેંક મેનેજમેન્ટ દ્વારા ગેરરીતિ સામે તાત્કાલિક અને કડક પગલાઓ લઈ કર્મચારીઓ પાસેથી ₹26 લાખની પૂરેપૂરી રકમ રિકવર કરી લેવામાં આવી હતી, જે મેનેજમેન્ટની સજાગતા અને પારદર્શિકતા સાબિત કરે છે. છતાં પણ ભૂતકાળના ઉકેલાઈ ગયેલા પ્રશ્નો અને નિયમ મુજબના દંડના મુદ્દાઓને તોડી મરોડીને રજૂ કરી વિરોધીઓએ સભામાં ઉશ્કેરાટ ફેલાવ્યો હતો તેવા આક્ષેપો થયા છે. સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ માંગરોળ તાલુકાના કોસંબા ખાતે સ્થિત ધી કોસંબા મર્કન્ટાઇલ બેંકની 49મી વાર્ષિક સાધારણ સભા તોફાની બની હતી. શું કારણો રહ્યા હતા, કેમ જે સાધારણ સભા છે તોફાની બની, એ માટે ચર્ચા કરવા માટે આપણી સાથે ધી કોસંબા મર્કન્ટાઇલ બેંકના ચેરમેન છે ભરતસિંહ ગોહિલ, એમની સાથે વાત કરીશું. સાહેબ, ખાસ જે સભા તોફાની હતી, શું કારણો રહ્યા હતા અને કઈ વાતને લઈને હોબાળો થયો, શું કહેશો? બેંકની 49મી વાર્ષિક સાધારણ સભા જ્યારે મોટા મંદિર હોલ ખાતે મળવામાં આવી હતી, ત્યારે એને શરૂઆત થતાં બેંકના એજન્ડા મુજબ બેંકની કાર્યવાહી ચાલુ કરવામાં આવી. અને આ અમે જે બેંકની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં એના જે અહેવાલ છે અને વાર્ષિક અહેવાલ મુજબ અમારા બેંકે આ સભાની કાર્યવાહી ચાલુ કરી. સભાની કાર્યવાહી હંમેશા એના એજન્ડા મુજબ થતી હોય છે, પરંતુ બેંકના વિરોધીઓને આ શાંતિ ગમતી ન હોય અને સભા શાંતિથી ના ચલાવવા દેતા એ લોકો વારંવાર વચ્ચે ઊભા થઈને એમ કહેતા હતા કે ભાઈ અમારા પ્રશ્નનો જવાબ પહેલાં આપો, અમારા પ્રશ્નનો જવાબ પહેલાં આપો. આ રીતના વારંવાર બૂમ પાડી વચ્ચે ખલેલ પાડતા હતા. ત્યારે મારા બેંકના એમડી શ્રી દલપતભાઈએ એમને એવી સૂચના આપી કે તમારા દરેક પ્રશ્નનો જવાબ અમે શાંતિથી આપીશું, પરંતુ અત્યારે બેંકની સભા એના એજન્ડા મુજબ ચાલવા દો, અને એજન્ડા મુજબ થશે. તમારા પ્રશ્નની જ્યારે રજૂઆત છે અમે એનો જવાબ આપીશું. ત્યાર પછી એ એજન્ડા મુજબ સભાની કાર્યવાહી આગળ થઈ અને આગળ થતાં એમના સભાસદોએ જે સવાલો પૂછેલા એ એક સવાલનો જવાબ અમે બારીકાઈથી અમારા મેનેજરશ્રીએ બધા હાજર સભાસદોની હાજરીમાં સંપૂર્ણ અને શાંતિથી આપેલ છે. કોઈ પણ સવાલનો જવાબ અમે બાકી રાખેલ નથી. આ થયા પછી વધુમાં મેનેજરશ્રી અને મેં પોતે ચેરમેનશ્રીએ જણાવ્યું, જે સભાસદોએ સવાલ પૂછ્યો એમને વધુમાં જણાવ્યું કે મારા મેનેજરશ્રીએ જે વહીવટને લગતા સવાલનો જવાબ તમને આપ્યો છે, એમાં કંઈક હજુ તમારે વધુ માહિતીની જરૂર હોય તો બેંકના કામકાજમાં સમય દરમિયાન બેંકમાં આવી વધુ માહિતી પણ લઈ લેવી. ત્યાં સુધી અમે દરેક સભાસદોને જાણ કરી હતી અને દરેકના શાંતિથી જવાબ આપ્યા છે. એટલે કોઈ પણ સવાલનો જવાબ અમે નથી આપ્યો, એ વાત પાયા વિનાની હતી. બીજી વસ્તુ કે ત્યાર પછી આ સવાલ જવાબ પછી જ્યારે મેં ચેરમેન તરીકેના જે નિવેદન અને આભારવિધિ કરવાની હોય છે, ત્યારે મેં બેંકનો છેલ્લા 5 વર્ષ અમે જ્યારથી સત્તા પર આવ્યા છે ત્યારથી અત્યાર સુધી બેંકના આર્થિક પ્રગતિ, એની વિકાસ, એની બુદ્ધિ માટે અમે શરૂઆત જ્યારે મેં કરી છે, એટલે મેં એમને જણાવ્યું હતું કે ભાઈ 2021માં જ્યારે અમે સત્તા પર આવ્યા હતા ત્યારે બેંકનો કાગળ પર નફો 4 લાખ અને 20 લાખ જેવું આશરે દેવું હતું. આ બધું માઇનસ કરવા પછી અમે બીજે વર્ષે 4 લાખથી લઈને અત્યાર સુધીમાં 54 લાખ સુધીનો અમે નફો કરીને બેંકને સદ્ધરતા બનાવેલ છે. આ સદ્ધરતા બનેલ હોવાથી અમે અમારા વિકાસને અને આગળ સભાસદો સમય અમે રજૂ કર્યું અને એ સભાસદો હાજર તમામ સભાસદોએ બેંકનો
આટલો વિકાસ થવાથી હાજર સભાસદોએ તાળીઓના ગડગડાટથી અમારી બેંકના તમામ બોડીને એમણે અભિનંદન પાઠવેલા હતા. હવે આ જે ચર્ચા થતી હતી એ દરમિયાન માજી ડિરેક્ટરોને આ વિકાસ બાબતે ખૂંચતા અને એમને સંતોષ ના થવાને કારણે એમને એવું લાગ્યું કે ભાઈ આ તો બેંક બહુ સારી રીતે ચાલવે છે, એટલે એમણે એનો વિરોધ કરીને એમણે વચ્ચે એની અંદર પણ આડખેલ લાવીને પાછા સોળ બકોર કરવા માંડ્યા. એની દરમિયાન 2-3 સભાસદો વચ્ચે મામૂલી સી વચ્ચે ધક્કામુક્કી થઈ અને ધક્કામુક્કીને લઈને જે અવાજ આવ્યો અને બધાએ જે હાજર રહેલા સભાસદોએ એમને છોડાવ્યા. એનાથી વધારે કોઈ થઈ અને પછી શાંતિથી સભા પૂર્ણ જાહેર કરવામાં આવેલ હતી. આના સિવાય બેંકના સામાન્ય સભામાં કોઈ પણ જાતની વધારે ધમાલ થઈ નથી. સામાન્ય ધક્કામુક્કી એ તો હવે જનરલ સભા છે, લોકશાહીમાં બધાને પ્રશ્ન પૂછવાની છૂટ છે, જવાબ અમે આપ્યો છે ને એનો અમને કોઈ વિરોધ નથી. એને લઈને ધમાલ થઈ હતી અને શાંતિથી પતી ગઈ છે. ખાસ કરીને જે 26 લાખ રૂપિયાની જે રકમ છે સંસ્થામાંથી તેના ગેરવહીવટ અંગે જે સવાલ પૂછ્યો હતો અને ત્યારબાદ જે સભા છે તોફાની બની હતી તે પ્રકારના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મુદ્દે શું કહેશો? 26 લાખનો જે સવાલ હતો એ તમામ સવાલનો જવાબ અમારા મેનેજરશ્રીએ એમના સભાસદોને આપેલ હતો. છતાં એ બાબતમાં વારંવાર રિપીટ કરવાના કોશિશ કરીને બેંકની અંદર સભાને ડિસ્ટર્બ કરવાનો કોશિશ કરવામાં અમુક સભ્યો દ્વારા આવેલ હતો. એમાં મારે એઝ એ ચેરમેન તરીકે મારે જણાવવાનું કે 26 લાખની ઘટના ઓગસ્ટ 2025માં બની હતી. બેંકમાં એ નાના રકમ જમા થઈ ગયા હતા. ત્યાર પછી આ જમા થયેલી રકમ પછી બેંકની અંદર કોઈ બાકી હતી નહીં અને આનો કેસ 4 મહિના પછી ડિસેમ્બર 2025માં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવે છે. એટલે એ 4 મહિના પછી જે પોલીસ ફરિયાદ થાય છે એ ગંદા રાજકારણનો જે પણ ઇશારો સબમિટ કરે છે. બેંકના આરબીઆઈની ગાઈડલાઈન મુજબ બેંકના ડે ટુ ડે કામની અંદર અમે કોઈ પણ ડિરેક્ટર આ કામના બેંકનું રૂટીન કામ બેંકના સ્ટાફ, ઓફિસર અને મેનેજર કરતા હોય છે. અમારો એક પણ ડિરેક્ટર આ કામની અંદર ડિસ્ટર્બન્સ ઇન્ટરફેર કરતા નથી. એટલે આ બાબતમાં અમારે ડિરેક્ટરને કોઈ પણ જાતનો આની અંદર ઇન્ટરફેર કરતા નથી અને એનો થવાનું નથી. પછી એનાથી આગળ 26 લાખમાં જે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી એના અનુસંધાનમાં પોલીસ ડિપાર્ટમેન્ટે અમારી પાસેથી બેંક પાસેથી એના તમામ સીસીટીવી ફૂટેજ, દસ્તાવેજો, અમારા સ્ટાફ, ઓફિસર અને ડિરેક્ટરના પણ રૂબરૂ જવાબ પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા અને બધાએ અમે રૂબરૂ જવાબ આપ્યા. ઇવન ત્યાં સુધી કે અમારા ઓડિટરને પણ બોલાવ્યા હતા. ઓડિટરે પણ રૂબરૂ નિવેદન પોલીસ સ્ટેશનમાં આપેલ હતા. આ નિવેદન સીસીટીવી ફૂટેજના ચેક કર્યા પછી એમણે જેણે ફરિયાદ કરી હતી એમને પોલીસ સ્ટેશનમાં પોલીસે બોલાવી હતી અને એમને બધા સીસીટીવી ફૂટેજના આધારે એમને પૂરું કરવાનું કીધું. પણ એ બેન આમાં પૂરું કરી શક્યા નહીં. અમે અમારા દરેકના જવાબ આપ્યા છે. સીસીટીવી આજની ડેટમાં પણ પોલીસ સ્ટેશનમાં છે. દરેક દસ્તાવેજ પણ અમે આપ્યા છે. એટલે એ ન થવાને લઈ પોલીસે એમની ફરિયાદ દફતરે કરેલ છે. એટલે આ બાબતમાં અમારે કોઈ આની અંદર વધારે પડતું કહેવું નથી. તેમ છતાં કેશિયરે જે બીજો સવાલ છે, કેશિયરે ભૂલથી બાજુની કેબિનમાં રહી ગયેલ એ લખાણમાં પણ અમારા ડિરેક્ટરને કોઈ લેવા દેવા નથી. એ એમણે પોતે જાતે લેખિતમાં મારા મેનેજરશ્રીને લખાણમાં આપેલું હતું અને એની ભૂલની માફીપત્ર પણ એમણે મેનેજરને આપેલ હતું. ત્યાર પછી મંગલ કોર્ટમાં જે આ બાબતનો કેસ ચાલે છે એ કેસની અંદર એમણે કેશિયરે બીજા સ્ટાફ પાસે ઉછીના લીધેલા પૈસાનો કેસ ચાલે છે. એમાં અમારી સંસ્થાને કોઈ પણ જાતનો લેવા દેવા નથી અને અમારા બેંકને કે ડિરેક્ટરનો એ ઉછીના કેસ સાથે અમારે કોઈ લેવા દેવા નથી. સાધારણ સભામાં અમે દરેક ડિરેક્ટરોને આપના માધ્યમથી જણાવીએ છીએ કે આ બેંકના 26 લાખ માટે જે વિરોધીઓ દુષ્પ્રચાર કરે છે અને સંસ્થાની જે ઇમેજ બગાડવાની કોશિશ કરે છે એમાં અમે દરેક સભાસદને ખાતરી આપીએ છીએ અને વિરોધીઓને ચેલેન્જ આપીએ છીએ કે આ બાબતના સીસીટીવી ફૂટેજ, દસ્તાવેજ અને નિવેદનો પોલીસ સ્ટેશનમાં જમા છે. કોઈને બી આ સીસીટીવી ફૂટેજમાંથી અમારો એક બી ડિરેક્ટર જો એમાં 26 રૂપિયા લેતો પણ દેખાશે તો અમે દરેક ડિરેક્ટર આ હોદ્દા પરથી અમે તાત્કાલિક રાજીનામું આપવા તૈયાર છે અને
રાજકારણ પર છોડવા માટે તૈયાર છે. મારો એક બી ડિરેક્ટર આમાં 1 રૂપિયો બી લેતા કોઈ પણ જગ્યાએ દેખાશે તો અમે એનો જે સજા છે એ અમે ભોગવવા તૈયાર છે. એટલે આ વિરોધીઓ આ જે સ્ટાફને હાથો બનાવી બેંકની છબી ખરાબ કરવા માટે, અમારા ડિરેક્ટરની છબી કે બેંકના ઓફિસરોની છબી કરવા માટે જે ગંદો પ્રયાસ થઈ રહેલો છે, એમના માટે મારે એટલું જ કહેવું છે કે તમે આ બાબતે જે અમે સીસીટીવી આપ્યા છે એનું ચેલેન્જ કરો, એનો તપાસ કરો અને પછી સત્ય સાથે રહો. ખોટા આરોપો લગાડી સંસ્થાને બદનામ નહીં કરો. બીજી વસ્તુ કે અમે જ્યારથી સત્તા પર આવ્યા છે ત્યારથી આજ સુધી અમે બદલાની ભાવનાથી કામ કરેલ નથી. માજી ડિરેક્ટરોના વહીવટમાં એટલી બધી ખામીઓ હતી, એટલા બધા લોનોમાં ભ્રષ્ટાચાર હતો, એટલી એમના દૂરના સગાના એવા લોકોના ડિરેક્ટરોને આપી હતી. એની લોનની રિકવરી પણ અમે આવ્યા પછી આશરે 5 વર્ષમાં અમે 3 થી 3.5 કરોડની રિકવરી લાવ્યા છે. ને એ રિકવરી લાવવાને કારણે આ જે લોન લીધી હશે તે લોકોના સંબંધ નહીં સારા હોય ને આજે એ જે લોન લેનાર છે એના સગાવાલા છે, માજી ડિરેક્ટરો છે, એ બધાને ઉશ્કેરણી કરીને આ બધાને બેંકની વિરુદ્ધ અત્યારે ઇલેક્શનનું 2-4 મહિના પછી ઇલેક્શન આવવાનું છે, એને ટાર્ગેટ કરીને આ બેંકની સંસ્થા વિરુદ્ધ ખોટો દુષ્પ્રચાર કરે છે. બાકી અમે સીસીટીવી ફૂટેજના આધારે અમે ચેલેન્જ કરીએ છીએ કે કોઈ બી ડિરેક્ટર આમાં 26 રૂપિયા લેતો દેખાતો હોય તો અમે આના માટે બેંકમાંથી રાજીનામું અને રાજકારણ છોડવા પર તૈયાર છે. અને અમે ખુલ્લા દિલે સીસીટીવી ફૂટેજ અને પોલીસ સ્ટેશનમાં જમા છે તેના આધારે જે બી ડિરેક્ટરોને, જે બી સભાસદોને આની વધારે માહિતી જોઈતી હોય તો આ સીસીટીવીના આધારે કાર્યવાહી કરી શકે. આરબીઆઈના 2 લાખના દંડ માટે જે સભાસદોએ અમને સવાલ પૂછ્યા છે એની અંદર આ કોઈ સવાલ હતો નહીં. તેમ છતાં 2025-26ના વર્ષનું જે આ સાધારણ સભા છે એમાં પણ આરબીઆઈએ કોઈ દંડ કર્યો અમને નથી. પરંતુ વધુમાં હું તમને જણાવું કે આ પ્રશ્ન ખોટો છે, છતાં હું વધુમાં જણાવું કે 2024-25ના વર્ષમાં આરબીઆઈ 2 લાખનો જે બેંકને દંડ કરેલ હતો એની અંદર કોઈ પણ જાતની નાણાકીય ગેરંટી નહીં હતી. પરંતુ અમારા બેંકમાં જે બીજી બધી બેંકમાં અમારા જે ફંડ હોય એ ફંડ અમારે 5% થી 20%ના રેશિયોમાં મેન્ટેન કરવાનું હોય છે. એટલે બીજી બેંકોમાં 5% થી 20% સુધીનું અમે અમારી ફંડ ટ્રાન્સફર કરવાનું હોય છે. એ ફંડ જે 20% છે, 5 થી 20%નો રેશિયોમાં થોડી વધ હતી. વધ એની સેન્સમાં કે બીજી બેંકમાં વધારે પૈસા જમા થયેલા છે. એને અનુસંધાનમાં આરબીઆઈએ ગયા વર્ષે 24-25ના વર્ષમાં 2 લાખનો દંડ કરેલ હતો. એ 2 લાખનો દંડ આરબીઆઈ છે, આરબીઆઈને સંપૂર્ણ સત્તા છે કે આપણા કોઈ બી જગ્યાએ એનો રેશિયો મેન્ટેન ના થાય તો એ દંડ કરી શકે ને. એ બધી જ બેંકો એમાં કરતી હશે, કંઈ આપણી ખાલી કુસુમા મર્કન્ટાઇલ પૂરતી નથી. છતાં આ બાબતમાં કોઈ બીજી નાણાકીય ગેરંટી થયેલ નથી. રેશિયો મેન્ટેન ન થવાને થોડો ઘણો પ્લસ માઇનસ થવાને કારણે કરેલ હતો, બાકી નાણાકીય ગેરંટી આમાં પણ નથી. અને 2024-25ના વર્ષમાં એનપીએનો ગયા વર્ષે 168 લાખ હતો, જ્યારે 2025-26ના વર્ષે ઘટીને 150 થયેલ છે. એટલે કે 18 લાખનું એનપીએ ઘટ્યો છે. એટલે બિલકુલ આ મુદ્દો પાયા વિહોણો છે. સમગ્ર મામલે બેંકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિ અને સભાસદોના અતૂટ વિશ્વાસને નુકસાન પહોંચાડવા વિરોધીઓએ આ પૂર્વ આયોજિત કાવતરું ગણાવ્યું છે. તમામ આક્ષેપો પાયા વિહોણા છે અને બેંક હંમેશા સભાસદોના હિત માટે અને પારદર્શક વહીવટ માટે પ્રતિબદ્ધ રહી છે. આવા સમાચારો જોવા માટે આપ જોતા રહો સ્વાભિમાન મીડિયા. નમસ્કાર.